આજની તારીખમાં કેને બી મારવો એટલો સરળ થઈ ગયો કે કોને બી કેને બી મારી રહ્યું એને કે ડર નામની ચીજ નહીં. આપણો એક ટાઈમ હતો આપણને કીડી મારી નાખો તો આપણે એમ લાગે પાપ લાગે એમ કહેતા. ઓર કેને મારવાની વાત તો સિટી જ રહી. આપણે આઈ બાપ પણ શીખવાડતો કે કેને મારંગા તો આપણે પોલીસ પકડી લે કે આપણને જેલમાં બંધ કરી દેગા આવી રીતનું. આ દાડે એવા કિસ્સા સાંભળી રહ્યું કે કુછ ટાઈમ પહેલે મુસ્કાન નામની એક કોઈક બૈરી હતી અને એને આદમીને મારી નાખ્યો. ફેર એક સોનમ નામની બૈરી આવી અને બી એને આદમીને મારી નાખ્યો. હવે આ એક સિયા નામની એણે હગાઈથી તેને મંગેતરને મારી નાખ્યો. એટલે મારવું એક રમત થઈ ગઈ ને કોઈ કેને મારી નાખે તો એની એટલો વિચાર નહીં પડતો હોય કે હું એને હરતે મારી નાખું. તમારે નહીં ગમતું હે તો ના કહો ને. તમારા આઈ બાપને ના કહી દો કે મને નહીં ગમતું હે ને પણેલી હો ને નહીં ગમતું હે તો તલાક નામની ચીજ હે. સરકાર તલાક હલાવી દેગા તમને તો તલાક લઈ લો. નક્કી ગમતું હોય તે પર કેને સોરન નક્કી મારો. ઓર હું આઈ બાપ થકી રિક્વેસ્ટ કરું કે તમે આપણે સોરાને પહેલે પૂછો કે સુરી તને આ સોરો ગમે તો ગમે તો જ કરો. નહીં ગમતો હોય તો આપણી ઇજ્જતને ખાतिर તું પણની જા બઢિયા ખાનદાન હે પરિવાર અસલ હે એમ કરીને કેને સોરાને હાથે આપણી સુરી નક્કી પરણાવો. ને તમને ખબર હે કે આપણે સુરી ગલત હે તો બિલકુલ નક્કી કરો હગાઈ. અને કે આ એને તમે દબાવ નાખોગા તો એ એવા કામ કરેગા એ બિલાન મારી નાખેગા તો કેના તો સોરો મરી જાગે ને આપણે ઇજ્જતને ખાतिर. તો આપણે ઇજ્જતને ખાतिर બીજાને બલી નક્કી ચડાવો.